દૈનિક બાઇબલના વાંચનો. તારીખ 10 ફેબ્રુઆરી 2026, સામાન્ય કાળના 5મા અઠવાડિયાનો મંગળવાર. આજે માતા ધર્મસભા સંત સ્કોલાસ્તિકાનો તહેવાર ઉજવે છે. પહેલું વાંચન રાજાઓના પહેલા ગ્રંથમાંથી અને શુભ સંદેશનું વાંચન સંત માર્ક કૃત ગ્રંથમાંથી. પહેલું વાંચન રાજાઓના પહેલા ગ્રંથમાંથી અધ્યાય 8 કલમ 22-23, 27-30. ત્યાર પછી શલોમોને પ્રભુની યજ્ઞવેદી સમક્ષ ઊભા રહીને આખા ઇસરાયેલી સમાજના દેખતા આકાશ તરફ હાથ ફેલાવીને પ્રાર્થના કરી. ઓ ઇસરાયેલના ઈશ્વર પ્રભુ, ઉપર આકાશમાં કે નીચે ધરતી ઉપર તારા જેવો કોઈ દેવ નથી. પૂરા દિલોજાનથી તારે માર્ગે ચાલનાર તારા સેવકો સાથેનો કરાર તું પાડે છે અને તેમના ઉપર સતત કરુણા રાખે છે. પણ ઓ ઈશ્વર, તું કદી પૃથ્વી ઉપર વસે ખરો? અરે, આકાશ પોતે ઊંચામાં ઊંચું આકાશ સુદ્ધા તને સમાવી શકે એમ નથી. તો પછી મેં બંધાવેલા મંદિરની તો વાત જ શી? તેમ છતાં ઓ મારા ઈશ્વર પ્રભુ, આ તારા સેવકની પ્રાર્થના અને વિનમણી સાંભળ. આજે તારો સેવક જે પ્રાર્થના કરે છે અને ધ્યાન નાખે છે તે ધ્યાન પર લે. રાત દિવસ તારી નજર આ મંદિર ઉપર ઠરેલી રહો, આ સ્થાન ઉપર રહો જેને વિશે તે કહ્યું હતું કે મારું નામ એમાં વાસો કરશે. તારો આ સેવક આ સ્થાને જે પ્રાર્થના કરે તે કાને ધરશે. તારો સેવક અને તારા લોકો ઇસરાયેલીઓ આ સ્થાને જે આજીજી કરે તે કાને ધરશે. તારા ધામ સ્વર્ગમાંથી તું એ સાંભળજે અને સાંભળીને એમના ગુના માફ કરજે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. શુભ સંદેશનું વાંચન સંત માર્ક કૃત ગ્રંથમાંથી અધ્યાય 7 કલમ 1-13. એક વખતે ફરોશીઓ અને યરુશલેમથી આવેલા કેટલાક શાસ્ત્રીઓ ઈસુની પાસે ભેગા થયા. તેમણે જોયું કે કેટલાક શિષ્યો અશુદ્ધ હાથે એટલે કે હાથ વિધિસર ધોયા વગર ભોજન કરતા હતા. હવે ફરોશીઓ અને સામાન્ય રીતે બધા યહૂદીઓ પૂર્વજોની રૂઢિ અનુસાર હાથ ધોયા વગર ખાતા નથી અને બજારમાંથી આવ્યા પછી તેઓ પાણી છાંટ્યા વગર કદી જમતા નથી. એવા જ બીજા અનેક પરંપરાગત નિયમો તેઓ પાડે છે, જેમ કે પ્યાલા, લોટા અને વાસણો અમુક રીતે માંજવા વગેરે. આથી એ ફરોશીઓ અને શાસ્ત્રીઓએ ઈસુને પૂછ્યું, તમારા શિષ્યો પૂર્વજોની રૂઢિ કેમ પાડતા નથી અને અશુદ્ધ હાથે કેમ જમે છે? ઈસુએ કહ્યું, તમોદંભીઓનું યશાયાએ યથાર્થ વર્ણન કરેલું છે. આ લોકો મને મોઢેથી તો માન આપે છે, પણ તેમનું હૃદય મારાથી ઘણું દૂર છે. તેઓ મારી પૂજા કરે છે તે નકામી છે, કારણ તેઓ માણસના કરેલા નિયમોને ધર્મ સિદ્ધાંતો તરીકે પ્રબોધે છે. ઈશ્વરની આજ્ઞાને બાજુએ મૂકીને તમે માણસોની રૂઢિને વળગી રહો છો. વળી તેમણે કહ્યું, તમારી પોતાની રૂઢિ પાડવાને ખાતર તમે ઈશ્વરની આજ્ઞાનું ખાસ્સું ઉલ્લંઘન કરો છો. કારણ મોશેએ કહ્યું છે કે તારા માતા પિતાને માન આપવું અને જે કોઈ માતા પિતાને શાપ દે તેને મોતની સજા કરવી. પણ તમે તો કહો છો કે જો કોઈ પોતાના માતા પિતાને કહી દે કે મારું જે કાંઈ તમને મળવાનું હતું તે કુરબાન છે, એટલે કે ઈશ્વરને અર્પણ થઈ ચૂકેલું છે, તો પછી તમે તેને પોતાના માતા પિતા માટે કશું કરવા દેતા નથી. આમ તમે તમારી પરંપરાગત રૂઢિને ખાતર ઈશ્વરની આજ્ઞાને ફોક કરો છો અને આવું તો તમે ઘણું કરો છો. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. પ્રાર્થના. ઓ મારા પ્રભુ ઈસુ, હું મારા પાપો માટે પસ્તાવો કરું છું. મારા પાપો માફ કરો. મારા હૃદયમાં આવો. હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ. આમેન. પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો. પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો. પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો.